नमस्कार, स्वागत है कौन ब्लॉग के अंदर। और आज का जो क्रिकेट होने वाला है वो सीजन से रहेगा। तो गाइस अभी स्टार्ट होगा क्रिकेट का मैच और पहली दा होगी हर्षी की, दूसरी याग्निक की, तीसरी वर्धन की और चौथी दीप की। और अभी वर्षिल बैटिंग कर रहा है, उधर दीप जो है बॉलिंग कर रहा है। और पहली गेंद और आसानी से डॉट। હવે બીજો બોલ નાખશે દીપ અને આ ઉપાડી દીધું છે હર્ષિલે બેટ। એક રન લઈ લીધો છે આસાનીથી। બીજો રન લેવાની કોશિશ અને બીજો રન પણ લઈ લીધો। હવે ત્રીજો બોલ નાખશે દીપ અને આ ઉપાડી દીધું છે ને આ સ્ટ્રેટ છક્કો, ફ્લેટ છક્કો, દર્શક બના ફિલ્ડર। હવે ચોથો બોલ નાખશે દીપ હર્ષિલને અને આ ઉપાડી દીધું છે અને 506 बैक टू बैक 6 यहाँ पे हर्षिल के द्वारा। ये पिच जहाँ पे खेल હવે પાંચમો બોલ નાખશે આ આસાનીથી ડિફીટ અને આ એની એવોનો છેલ્લો બોલ નાખશે દીપ અને ફરીને આ 6 बैक टू बैक 6 यहाँ पे हर्षिल के द्वारा। अब वर्धन बॉल डालने वाला है। ओ ये हमारा रन के लिए दौड़े, दूसरा रन डालेगा, चौथा बॉल और हर्षिल हमारो कैच पर पण रन दौड़શે हर्षिल। एक रन दौड़ी गयो, હવે બીજો રન દોડે છે। દીપે ફેંક્યો પણ નો આઉટ થયો। બોલ વર્ધન નાખશે પાંચમો બોલ અને આ ગયો છે એક રન માટે અને એક રનની જગ્યાએ 2 રન પણ આવી શકે, પણ હર્ષિલે લઈ લીધા 2 રન। હર્ષિલે 2 રન લઈ લીધા। હવે વર્ધન નાખશે છઠ્ઠો બોલ और आउट। बॉल था वो नो बॉल होएगा इसलिए फ्री हिट होएगा। छठो बॉल नाखशे અને હર્ષિલના ટોટલ 26 રન છે। આ ફ્રી હિટ હતી, ફ્રી હિટમાં કાંઈ। હવે આ દીપ પહેલી ઓવરનો પહેલો બોલ નાખશે 26 રન। આથી જ્યાં મેં રન નથી રાખતા એટલે કાંઈ રન નહીં મળે। આ જો દીપ તમને દેખાતો હશે દડો લેવા ગયેલો। બીજો બોલ છે અને હર્ષિલના ટોટલ 26 રન થયા છે। આ દીપ નાખશે ત્રીજો બોલ અને હર્ષિલ હવે મારશે। હર્ષિલને કાંઈ નહીં મળ્યું, ડેડ બોલ। દીપનો ચોથો બોલ, દીપ હવે બોલ નાખી રહ્યો પણ ડેડ બોલ હતો, દીપે ચોથો બોલ નાખ્યો। દીપ ચોથો બોલ, દીપનો ચોથો બોલ છે તો હર્ષિલ હવે રમશે 1 રન માટે। और આ 4 રન થઈ ગયા, 4 રન હર્ષિલના ટોટલ 30 રન થઈ ગયા। આ દીપનો પાંચમો બોલ છે, તમે જોઈ શકો છો પણ ત્યાં રન નથી આવતા એટલે હર્ષિલ નહીં દોડી શકે। આ દીપનો છઠ્ઠો બોલ છે, હવે નાખશે દીપ છઠ્ઠો બોલ અને હર્ષિલના 30 રન થઈ ગયા પણ અહીંયા કાંઈ રન નથી। ચલો હું તમને બોલ દેખાડું ક્યાં ગયો। આ જો રહ્યો બોલ। હવે વર્ધન નાખશે એની ઓવરમાં પહેલો બોલ અને સ્પિન નાખશે। આ તો ડેડ બોલ। આ વર્ધનનો પહેલો જ બોલ નો બોલ થઈ ગયો, ટપ્પી નો પડી। નાખશે હવે અને આ બોલ નાખ્યો તો ત્યાં કંઈ રન નથી। ફ્રી હિટમાં 1 રન તો મળી શકશે। 1 રન હર્ષિલને મળી ગયો ફ્રી હિટમાં અને આ બીજો રન મળી ગયો હર્ષિલને। 2 રન થઈ ગયા, 32 રન હર્ષિલના ટોટલ થઈ ગયા। આ વર્ધન એની ઓવરનો ત્રીજો બોલ નાખશે અને હર્ષિલે ઉપાડી લીધો છે। 2 રન તો થવા જ જોઈએ હર્ષિલ, દોડ જલ્દી, બીજો દોડ। 34 રન હર્ષિલના। આ વર્ધન નાખશે એની ઓવરનો ચોથો બોલ અને હર્ષિલે માર્યો। વર્ધને રોકવાની કોશિશ કરી પણ દીપ રોકી શકે તો 2 રન, 36 રન હર્ષિલના। અને આ કેચ માટે હતો, દીપ કેચ કરવામાં પડી ગયો છે, તમે જોઈ શકો છો। અને હર્ષિલ 2 રન દોડી ગયો અને હર્ષિલના 38 વર્ધનની ઓવરનો છેલ્લો બોલ છે। ઓ હર્ષિલે ઉપાડી લીધો 2 રન માટે। હર્ષિલ 2 રન, 2 રન, કમોન કમોન હર્ષિલ, 2 રન, કમોન કમોન। આ દીપની ઓવરનો બીજો બોલ અને હર્ષિલ મારશે। આ બોલ જાય છે નો રન પર। આ દીપ નાખશે એની ઓવરનો ત્રીજો બોલ। આ ડેડ બોલ હતો।
કે વાઇડ હતો આ બોલ. આ હર્ષિલ આ દીપ નાખશે તેની ઓવરનો ત્રીજો બોલ. ઓ હર્ષિલે ઉપાડીને ફોર મારી દીધી છે. હર્ષિલ માટે તાળીઓ. હર્ષિલની 50 થઈ ગઈ. આ દીપ નાખશે એનો છઠ્ઠો બોલ. હર્ષિલ મારશે 6 નહીં પણ 4. હવે નાખશે યાજ્ઞિક ઓવર. પહેલો બોલ એન 1 રન નહીં 2 રન. બીજો બોલ યાજ્ઞિકની ઓવરમાં નો ને આ 1 ને આ 2 રન. યાજ્ઞિકની ઓવરમાં ત્રીજો બોલ. ઓ કાંઈ નહીં. યાજ્ઞિક ચોથો બોલ નાખશે ને આ બોલ ઉપર કાંઈ નહીં. યાજ્ઞિક પાંચમો બોલ નાખશે આ બોલ ઉપર કાંઈ નહીં. ત્યાં આગળ 9 રન છે. યાજ્ઞિક લાસ્ટ બોલ નાખશે ને ત્યાં આગળ 9 રન છે એટલે પાછું કાંઈ નહીં. હવે આ દીપની ઓવર આવી ગઈ છે ને આ બોલ ઉપર 1 રન ચોગો. આ દીપ બીજો બોલ નાખશે એની ઓવરમાં નો ને આ એ રન ભાગે છે હર્ષિલ. 1 રન તો લઈ લીધો છે. 1 રન. આ ફોન છે એટલે છે ને આ એક ડિવાઇસ નાનો છે એટલે આમાં બ્લોગ અપલોડ થવામાં વાર લાગ્યો કે હું મોટી પાડી રમું એટલે હું મારું ડિક્લેરેશન 62 રન ઉપર કરું છું. ઓ ચોગો. આ દીપ એની ઓવરનો બીજો બોલ નાખશે 9 રન છે એટલે કાંઈ નહીં. આ દીપ એની ઓવરનો ત્રીજો બોલ નાખશે ને ફિલ્ડરે રોકી લીધો 2 રન. દીપ એની ઓવરનો ચોથો બોલ નાખશે આઉટ. નોટ આઉટ 1 રન. દીપ એની ઓવરનો પાંચમો બોલ નાખશે ને આ 1 રન. દીપ એની ઓવરનો લાસ્ટ બોલ નાખશે ને આ 1 રન ને આ બીજો રન. બોલ નાખ્યો ને આ ઓવર આવી ગઈ ને પહેલો બોલ આઉટ. અહીંયા જોઈ શકો છો મેં તો મારી બેટિંગ ડિક્લેર કરી કેમ કે સાંજ જેવું થઈ ગયું જો તમે મોસમ અત્યારનું. પણ પછી યાજ્ઞિકનું મેં દાંડું ઉખાડી દીધું. એ યોર્કર હતો અનપ્લેયેબલ હતો. અને હવે જોવો યાજ્ઞિકભાઈ વર્ધનને પેડ્સ પહેરાવે છે અને વર્ધનભાઈ રેડી થાય છે બેટિંગ કરવાનું. ખટેક ઓવરનો ઓ માય ગોડ રહી. અને ડીપથી બીજો બોલ નાખવાનો. ઓ નો હેડ વિકેટ થઈ ગઈ. અનલકી બેટ્સમેન વર્ધન. કાંઈ બાત નહીં. આમથી તો અંધારું છે ન દેખાય પણ બહુ સારું એમાં રિયલીમાં. તો ડીપને આ પેડ્સ ને બધું નાનું પડે છે એટલે એ એમને બેટિંગ લે છે. ગ્લોવ્સને નાનું પડે એટલે એમને બેટિંગથી બેટિંગ લેશે એટલે વાગે નહીં એટલે અમે સ્પિનની સુવિધા તે રાખીએ છીએ. આઉટ થઈ ગયો છે. હવે દીપની બેટિંગ આવી ગઈ છે. આઉટ. પહેલા ઉપર હર્ષિલ આવ્યો કેમ કે એને 64 રન કર્યા એટલે શાંત થઈ ગઈ હતી એટલે ડિક્લેર કર્યું. એટલે સારી વાત કહેવાય. નીકળ 200 કે 150 રન કરી દે. બીજા ઉપર આવે યાજ્ઞિક એને તો બહુ સારા રન કર્યા. અને ત્રીજા ઉપર આવીએ હું દીપ.